હાય સ્ટુડન્ટ્સ, આપણે આ ક્લિપમાં શીખી રહ્યા છીએ ત્રુટિના પ્રકારો. ત્રુટિ આપણા માટે એવો શબ્દ છે કે ભૂલ. બેઝિકલી જ્યારે પણ આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ છીએ ત્યારે આપણાથી ભૂલ થાય છે, અને ફિઝિક્સમાં આવી ભૂલો, કેમેસ્ટ્રીમાં, બાયોલોજીમાં આવી ભૂલો જે છે તેને નિરાકરણ કરવા એટલે દૂર કરવા માટે પણ આપણી પાસે મેથડ છે. તો આ ક્લિપમાં આપણે ત્રુટિના પ્રકારો કેવી રીતે થાય છે તે અને તેને કેવી રીતે આપણે દૂર કરી શકીએ તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલાં આપણી પાસે ત્રુટિ છે જેને કહેવામાં આવે છે વ્યવસ્થિત ત્રુટિ, જેને કહેવામાં આવે છે સિસ્ટમેટિક એરર. હવે આપણને એમ થાય કે વ્યવસ્થિત રીતે પણ ભૂલ થઈ શકે. હા, થઈ શકે છે. જાણતા કે અજાણતા આપણી પાસે ફિઝિક્સમાં વ્યવસ્થિત રીતે પણ ત્રુટિ થઈ શકે છે. સૌથી પહેલાં એને કહેવામાં આવે છે સાધનની ભૂલના કારણે. સાધન જો આપણી પાસે ખામીવાળું હશે તો આપણે દરેક વખતે પ્રેક્ટિકલ કરીશું ત્યારે આપણી પાસે વ્યવસ્થિત ભૂલ થવાના ચાન્સીસ છે. બીજો એનો એક પ્રકાર છે જેને કહેવામાં આવે છે પદ્ધતિ, એટલે કે મેથડ. જો પ્રેક્ટિકલમાં આપણી પાસે પદ્ધતિ જ ખોટી હશે તો દરેક વખત આપણે એ જ ભૂલ ફરીથી રિપીટ કરવાના અને વ્યવસ્થિત ત્રુટિ આ જોવા મળવાની છે. આ ત્રુટિ જે છે એ પદ્ધતિસરની ત્રુટિ છે, એટલે ઘણી વખત આપણે મેથડ જ ખોટી હોય તો પ્રેક્ટિકલ સાચો હોવા છતાં પણ આપણને આ એરર જે છે સિસ્ટમેટિકલી બતાવવાનો છે. ત્યારબાદ છે આપણી પાસે વ્યક્તિગત ત્રુટિ. જ્યારે પણ પ્રેક્ટિકલ કરીએ છીએ આપણે ત્યારે આપણે અમુક સૂચનોનું પાલન કરવું જોઈએ. જેમ કે પ્રેક્ટિકલ જે છે ખૂબ જ ધ્યાનથી કરવો જોઈએ, સાધન મેથડ વ્યવસ્થિત કરવી જોઈએ, પૂરેપૂરું એટેન્શન આપવું જોઈએ. પરંતુ આ બધું ન આપવામાં આવે તો આપણું વ્યક્તિગત ત્રુટિ થઈ શકે છે. જો ઉપરની બધી જ ત્રુટિઓ ન ઉદ્ભવે તો એક ત્રુટિ જે છે દરેક પ્રેક્ટિકલમાં વધારે કે ઓછા અંશે ઉત્પન્ન થતી હોય છે, જેને કહેવામાં આવે છે કુદરતી ત્રુટિ. હવે કુદરતી ત્રુટિ એટલે કે આપણે ફિઝિક્સમાં કે કેમેસ્ટ્રીમાં કે બાયોલોજીમાં વાત કરીએ તો કુદરતી અમુક પરિબળો છે જે આપણા કંટ્રોલમાં નથી. જેમ કે વાતાવરણ છે, તાપમાન છે, તો એ આપણા કંટ્રોલમાં નથી. એટલે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે ત્યારે અમુક પ્રેક્ટિકલ ખૂબ જ સેન્સિટિવ હોય છે, જેમાં પણ આપણને ત્રુટિ થયેલી જોવા મળે છે. ભેગા આપણે જ્યારે નાના એકમો અથવા તો નાના અંતરો મેળવવા માટે આપણે વાપરીએ છીએ બે સાધનો, જેમાંથી એક જે છે એને કહેવામાં આવે છે વર્નિયર્સ કેલિપર્સ અને બીજાને કહેવામાં આવે છે સ્ક્રૂ ગેજ. આ બંને સાધનો છે તેના માટે એક માપણી કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે લઘુત્તમ માપ શક્તિ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે લિસ્ટ કાઉન્ટ મેઝર. આ બંને સાધનો જે છે તેની જ્યારે પણ આપણે માપણી કરીએ છીએ, જેમ કે ફૂટપટ્ટી આપણે માપીએ છીએ ત્યારે તેમાં 1 અને 0ની વચ્ચે 10 કાપાઓ છે, તેમ વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજમાં પણ નાના કાપાઓ છે જેની આપણે લઘુત્તમ માપ શક્તિ કહીએ છીએ. તે આપણે વ્યવસ્થિત રીતે ગણતરી કરવી જોઈએ. ત્યારબાદ આપણી પાસે છે અવ્યવસ્થિત ત્રુટિ. કોઈ પ્રેક્ટિકલ જે છે એમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય તો અવ્યવસ્થાનો અર્થ એવો થાય કે પ્રેક્ટિકલ કાં તો બરાબર કર્યો નથી અથવા અવ્યવસ્થિત રીતે કર્યો છે, ત્યારે અવ્યવસ્થાના કારણે અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારબાદ છે આપણી પાસે કહેવામાં આવે છે ગ્રોસ ત્રુટિ, જેને કહેવામાં આવે છે કુલ ત્રુટિ. મોટેભાગે કુલ ત્રુટિ જે છે એ પ્રેક્ટિકલ જે છે એના અંતે ખબર પડે છે કે આગળ ઉત્પન્ન થયેલી ત્રુટિ વ્યવસ્થિત હતી કે અવ્યવસ્થિત હતી કે ગ્રોસ ત્રુટિ ઉત્પન્ન થઈ હતી. તેના અલગ પરિબળો છે. સૌથી પહેલાં કે પ્રયોગ જે છે એ યોગ્ય ધ્યાનપૂર્વક ન કરેલો હોય તો કુલ ત્રુટિ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારબાદ યોગ્ય સાધનની ગોઠવણી ન કરેલી હોય ત્યારે પણ આ પ્રકારની ત્રુટિ ઉત્પન્ન થાય છે. જો સાધન જે છે તે ત્રુટિ રહિત છે, જે આમ તો શક્ય હોતું નથી, પરંતુ ઘણા સાધનો છે તેની ત્રુટિ ખૂબ જ ઓછી હોય છે, એટલે સાધનની યોગ્ય ગોઠવણી થયેલી હોવી જોઈએ. ત્યારબાદ જે છે યોગ્ય મેથડ, એટલે કે જ્યારે પદ્ધતિની ગણતરી કરવામાં આવે ત્યારે આપણી પદ્ધતિ પ્રોપર હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. તો જ તમે કુલ ત્રુટિ જે છે તેમાં તમારી ત્રુટિઓ એ ઘટાડી શકો છો. અને અંતે આપણે પ્રેક્ટિકલમાં અને અમુક અચળાંકો જેમ કે પાઈ છે તેની કિંમત છે એ આપણને બધાને ખબર છે 3.14 જેવા ફિઝિક્સમાં આપણી પાસે અચળાંકો હોય છે. આ અચળાંકોના મૂલ્ય હોય છે. જો આ અચળાંકોના મૂલ્ય વ્યવસ્થિત રીતે મૂકેલા ન હોય અથવા તો ક્યાંક એકા દશાંશ પૂર્ણાંકની આગા પાછી થાય તો આપણે પ્રેક્ટિકલ જે છે એમાં આપણે કુલ ત્રુટિ જોવા મળતી હોય છે. હવે મિત્રો આપણે વાત થઈ કે આ ત્રુટિના પ્રકારો થઈ, તો આ ત્રુટિઓ જે છે ને દૂર કરવા માટે આપણી પાસે અત્યારે બે મેથડ છે. મેથડ એટલે આમ જોવા જઈએ તો અમુક પગલાં છે જે આપણે લેવા જોઈએ. તો સૌથી પહેલું પગલું છે આપણે વધુ અવલોકનો લેવા જોઈએ.
જેટલા અવલોકનો વધુ તેટલી ત્રુટિ ઓછી. એ કેવી રીતે તે આપણે હમણાં જોઈશું. અને ત્યારબાદ યોગ્ય પદ્ધતિ અપનાવીને, તો આ બે પદ્ધતિઓ છે આપણી પાસે કે જેનાથી તમે કોઈપણ પ્રકારની ત્રુટિ એટલે કે વ્યવસ્થિત કે અવ્યવસ્થિત કે ગ્રોસ ત્રુટિ એટલે કે કુલ ત્રુટિ ઉત્પન્ન થઈ છે તેને તમે વધારે કે ઓછા અંશે ઓછી કરી શકો છો. ત્યારબાદ આપણી પાસે હવે આ ત્રુટિઓ જે છે તેને દૂર કરવા માટે અથવા તો તેને ખૂબ જ ઓછી કરવા માટે આપણી પાસે પદ્ધતિઓ છે. જેમાં પદ્ધતિ જે છે તેમાં આપણે કહીએ છીએ જેને કહેવામાં આવે છે સરેરાશ ત્રુટિ, એટલે કહેવામાં આવે છે અને સાદી ભાષામાં કહીએ તો એવરેજ એરર, અથવા એને કહેવામાં આવે છે એબ્સોલ્યુટ એવરેજ. તો આને કહેવામાં આવે છે એબ્સોલ્યુટ એરર, એવરેજ એરર અથવા એબ્સોલ્યુટ એવરેજ એરર. દાખલા તરીકે કોઈ હું પ્રેક્ટિકલ કરી રહ્યો છું જેના માટે હું અવલોકનો પસંદ કરું છું. દાખલા તરીકે મારી પાસે કોઈ પ્રેક્ટિકલમાં અવલોકનો મળે છે મને 5, A1, A2, A3, A4 અને A5. મારે જ્યારે આની ગણતરી કરવાની છે ત્યારે હું લખું છું સ્મોલ a અને અહીંયા લખીશ હું મીન, કે જ્યાં આપણે કરીએ છીએ A1, A2, A3, A4, A5નો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણે એને લખી શકીએ કે અવલોકનો નો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, જેને કહેવામાં આવે છે એ ઓફ મીન, જેને તમે લોકો 8, 9, 10માં ક્યાંક આવો શબ્દ વાપર્યો હશે, સિગ્મા AI ભાગ્યા n. તો આપણે એ જ વસ્તુ કરી છે, એ ઓફ મીન ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા AI બાય n. નંબર 2, જેને કહેવામાં આવે છે નિરપેક્ષ ત્રુટિ. આ નિરપેક્ષ ત્રુટિ જે છે જેને કહેવામાં આવે છે મીન એબ્સોલ્યુટ. મીન એબ્સોલ્યુટ જે છે તે થોડુંક આપણા આગળની મેથડ કરતાં અલગ છે, જેને આપણે દર્શાવીએ છીએ આવી રીતે, જ્યાં આપણે કરીએ છીએ એ ઓફ મીન, એટલે કે આગળ જે પદ્ધતિ કરી એટલે સરેરાશ ત્રુટિ જે ગણતરી કરી તેનો આન્સર માઇનસ પહેલું અવલોકન, એટલે આપણને મળશે ડેલ્ટા A1. ત્યારબાદ એ ઓફ મીન માઇનસ A2 ડેલ્ટા A2, A of mean minus A3 delta A3, then A of mean minus A4 delta A4, અને છેલ્લું A of mean minus A5 is equals to delta A5. આટલું કરી રહ્યા બાદ હવે આપણે જે કરવા જઈ રહ્યા છે તે સરેરાશ ત્રુટિ જે છે તેના આપણને જે પદ મળેલા છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ડેલ્ટા A ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 ડેલ્ટા A4 ડેલ્ટા A5 ડિવાઇડ બાય 5. તો તમે આવું કહી શકો છો સિગ્મા ઓફ ડેલ્ટા AI ભાગ્યા આપણી પાસે મળે છે 5, એટલે લખી શકો ડેલ્ટા AI ભાગ્યા n. તો ત્યારબાદ આપણે આવી રહ્યા છે નંબર 3 પર, જેને કહેવામાં આવે છે સરેરાશ. અને આપણું જે નિરપેક્ષ ત્રુટિ જે આપણે ગણતરી કરી તેને કહેવામાં આવે છે નિરપેક્ષ અને સરેરાશ. આ બંને જે છે એની સરખામણી, જેને આપણે કહીએ છીએ સાપેક્ષ ત્રુટિ, એને કહેવામાં આવે છે રિલેટિવ એરર. રિલેટિવ એરર એટલે કહેવામાં આવે છે ઇઝ ઇક્વલ્સ ટુ આપણી નિરપેક્ષ અને સરેરાશનો ગુણોત્તર, એટલે કે ડેલ્ટા A ભાગ્યા A. માટે આ ત્રુટિ જે છે જેને ડેલ A વડે દર્શાવવામાં આવે છે, આ પણ ડેલ્ટાનો જ એક પ્રકાર છે. ત્યારબાદ આપણને મળે છે છેલ્લો અને ચોથો ઓપ્શન, જેને કહેવામાં આવે છે પ્રતિશત ત્રુટિ, એટલે કે પર્સન્ટેજ એરર. જો પર્સન્ટેજ એરર હશે તો આનો અર્થ એવો થયો ડેલ્ટા A મલ્ટીપ્લાય બાય 100%.
જ્યાં આપણો ડેલ્ટા એ જે છે એ પ્લસ કે માઇનસ હોઈ શકે, એટલે આપણે લખી શકીએ છીએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મલ્ટીપ્લાય બાય 100%. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરી, જ્યાં આપણે A1 A2 થી લઈને A5 સુધીના ઓબ્ઝર્વેશન લીધા, એટલે કે અવલોકનો લીધા, અને તેની ગણતરી કર્યા બાદ આપણને મળે છે તેના કિંમતો. અને કિંમતો જે છે તેના માટે કિંમત સૌથી પહેલાં સરેરાશ લીધા બાદ આપણને મળે છે એ મીન. ત્યારબાદ નિરપેક્ષનું આપણે સરેરાશ લઈએ છીએ ત્યારે મળે છે આપણને ડેલ્ટા એ અપોન એન. ત્યારબાદ છે સાપેક્ષ ત્રુટિ, જે મળે છે ડેલ્ટા એ અપોન એ, જેને કહેવાય છે ડેલ એ. અને છેલ્લે મળે છે આપણને પ્રતિશત ત્રુટિ, જેની કિંમત મળે છે ડેલ્ટા એ મલ્ટીપ્લાય બાય 100%. તો તમને આપણે એક એક્ઝામ્પલ કરીએ જેથી વધારે ખબર પડે. તો દાખલા તરીકે હું કોઈ પ્રેક્ટિકલ કરી રહ્યો છું, તેના હું નામ આપી દઉં છું T1, T2, T3, T4 અને T5. જ્યાં T1, T2 અને T3 જે છે તેની કિંમતો જે છે 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80 સેકન્ડ્સ છે. એટલે આપણે કોઈ પ્રેક્ટિકલ કર્યો અને પ્રેક્ટિકલમાં આપણે સમય નોંધવાનો હતો, જે આપણને મળે છે અનુક્રમે 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80 સેકન્ડ્સ. હવે આપણે તેના માટે સરેરાશ અને બધાની ગણતરી કરવી છે. તો સૌથી પહેલાં આપણે લખીએ છીએ ટી ઓફ મીન ઇઝ ઇક્વલ્સ ટુ T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન. એટલે કે 2.63 વત્તા 2.56 વત્તા 2.42 પ્લસ 2.80 પ્લસ 2.42. તો સોરી 2.71 બાકી છે આપણી પાસે. તો 2.71 ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે આપણી પાસે 5. તો આપણને મળશે ટી ઓફ મીન ઇઝ ઇક્વલ્સ ટુ, બધાનો આન્સર છે આપણને મળે છે 2.62 સેકન્ડ. તો બધાનો સરવાળો કર્યો 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80, જેનો ડિવાઈડ બાય 5 કરતા આપણને મળે છે ટી ઓફ મીન, એટલે કે 2.62 સેકન્ડ. ત્યારબાદ આપણે આવી ગયા છે તેના નિરપેક્ષ ભાગ પર. તો નિરપેક્ષ ભાગની ગણતરી કરતાં પહેલાં આપણે તેના નામ આપી દઈએ છીએ ડેલ્ટા ટી ઓફ મીન. તો સૌથી પહેલાં સૂત્ર લખતા જઈએ છે. ટી ઓફ એમ વડે દર્શાવી દઈએ માઇનસ T1, ટી ઓફ એમ માઇનસ T2, ટી ઓફ એમ માઇનસ T3, ટી ઓફ એમ માઇનસ T4 અને ટી ઓફ એમ માઇનસ T5. ટી ઓફ એમની કિંમત આપણી પાસે રેડી છે. આપણે માનાંક મૂકીએ છીએ જેથી આપણને નિરપેક્ષનો આન્સર જે છે એ ધન મળે 2.62 માઇનસ સૌથી પહેલાં આપણી પાસે છે 2.63, દેન આપણી પાસે છે 2.56, દેન 2.42, પછી છે 2.71 અને પછી છે આપણી પાસે 2.80. જેનો કિંમતો હવે આપણે ગણતરી કરતા જઈએ તો આપણને પહેલા માનાંકમાં આન્સર મળશે માઇનસમાં, જે માનાંકની બહાર આવશે એટલે 0.01. ત્યારબાદ છે આપણી પાસે 0.06, ત્યારબાદ છે 0.20, ત્યારબાદ આપણને મળશે માઇનસમાં, જે માનાંકમાંથી પ્લસ થાય છે એટલે આપણને મળે છે 0.18. તો તમે જોઈ શકો છો કે આપણે ટી ઓફ મીન જે છે તેમાંથી દરેક ઓબ્ઝર્વેશન T1 થી લઈને T9 સુધી, T5 સુધીના આપણે દરેકની તેમાંથી બાદબાકી કરી ચૂક્યા છે. હવે આપણે આવ્યા છે ટી ઓફ મીન જે છે તેની ગણતરી પર. તો આપણે ટી ઓફ મીનની ગણતરી કરી લઈએ, જેના સરેરાશ માટેની આપણી પાસે કિંમતો રેડી છે. કિંમતો મૂકતા જઈએ છે. તો ત્યાં લખીએ છીએ આપણે ડેલ્ટા ટી ઓફ મીન સરેરાશ. તમે તમારી ઈચ્છા પ્રમાણે એને ટી બાર પણ નામ આપી શકો છો, જેની કિંમત છે આપણી પાસે ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા T4 અને ડેલ્ટા T5 ડિવાઈડ બાય 5. કિંમતો આપણી પાસે રેડી છે. ડેલ્ટા ટી ઓફ મીન ઇઝ ઇક્વલ્સ ટુ 0.01, 0.06, 0.20,
0.09, 0.18 આખા ડિવાઈડ બાય 5. તો આપણે જોયું કે આગળની જે પણ કિંમતો હતી એ કિંમતોને આપણે ફરીથી ઉપયોગમાં લીધી. હવે તે જ કિંમતો જે છે એને આપણે ડિવાઈડ બાય 5 કરી લઈએ તો આપણને મળશે તેના માટે ડેલ્ટા ટી ઓફ મીન ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે અહીંયા આગળ 0.11. આપણને આગળની જે ક્લિપ હતી એમાંથી આન્સર મળ્યો હતો ટી ઓફ મીનનો 2.62 અને અહીંયા મળે છે 0.11. આપણે બંનેનો ઉપયોગ કરી લઈએ. એકમ બધાનો સેકન્ડ છે એટલે સેકન્ડ લખીએ છીએ. અત્યારે ટેમ્પરરી એકમ નહીં લખો તો ચાલશે. હવે આપણને મળે છે તેના માટેનું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ટી ઓફ મીન ડિવાઈડ બાય ટી ઓફ મીન, જ્યાં આપણી કિંમત છે 0.11 ભાગ્યા 2.62. એટલે આપણને મળશે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 0.041. તમે જોઈ શકો છો આપણે જે પહેલાંની કિંમતો મળતી હતી ડેલ્ટા ટી મીન બીજા સ્ટેપમાંથી અને પહેલા સ્ટેપમાંથી તેને આપણે મૂકી અને આપણને મળે છે તેના માટેનું અહીંયા સરેરાશ. હવે આપણને મળે છે પ્રતિશત, જેના માટે તમે લખી શકો છો ડેલ્ટા ટી ગુણ્યા 100% અથવા લખી શકો છો ડેલ્ટા ટી ઓફ મીન ભાગ્યા ટી ઓફ મીન ગુણ્યા 100%. એટલે આપણને મળશે અહીંયા પ્લસ ઓર માઇનસ 0.041 મલ્ટીપ્લાય બાય 100. તો માટે હવે આપણો આન્સર રેડી છે, જે આપણને મળે છે આપણને મળશે આન્સર 4.1%. સો તમે જોઈ શકો છો 0.041 મલ્ટીપ્લાય બાય 100%, તો આપણને મળશે 4.1%. તો આનો અર્થ એવો થયો કે આપણે જે પણ અવલોકન લીધા તેમાંથી માત્ર ત્રુટિનું પ્રમાણ જે છે 4.1% છે. એટલે એક્યુરેસી જે છે એ આપણી 90%, જો પ્રોપરલી જોવા જઈએ તો આપણને મળે છે 95.9% સુધીની. તો આ રીતે તમે જેટલા પણ પ્રેક્ટિકલ્સ છે તેના ઓબ્ઝર્વેશનની સરખામણી કરી શકો છો, પ્રતિશત મેળવી શકો છો, નિરપેક્ષ અને સાપેક્ષના આધારે કેટલા ટકા ત્રુટિ ઉત્પન્ન થઈ હશે તેની આપણને માહિતી મળે છે. તમે જોઈ શકો છો અહીંયા પ્લસ કે માઇનસ એટલે ત્રુટિ કાં તો પ્લસમાં મળે છે એટલે વધારો થયો છે ત્રુટિમાં, કાં તો માઇનસ એટલે કે ત્રુટિમાં ઘટાડો થયો છે તે દર્શાવે છે. તમને એક એક્સરસાઇઝ એક્ઝામ્પલ તમે જાતે કરી શકો છો. દાખલા તરીકે હું તમને કોઈક કિંમતોનો ડેટા આપું છું, જેમાં તમે ગણતરી કરો છો 1.29, 1.33, 1.34, 1.35, 1.32 અને 1.36. આ બધા જ ડેટા જે છે એને તમે તમારી ઈચ્છા પ્રમાણે નામ આપી શકો છો. અહીંયા હું સરળતા ખાતર નામ આપી દઉં છું તેને N1, N2, N3, N4, N5, N6. તમારે એના માટે ગણતરી કરવાની છે એન ઓફ મીનની, ડેલ્ટા એન ઓફ મીનની, ડેલ્ટા એનની અને ડેલ્ટા એનના પ્રતિશતની. આશા રાખું કે તમે ગણતરી જાતે કરશો અને તમને પ્રોપર આન્સર મળશે. તો તમે જોઈ શકો છો એન ઓફ મીનનો આન્સર તમે ગણતરી કરશો તો મળશે 1.3275. ત્યારબાદ છે આની કિંમત મળશે 0.02. અહીંયા મળશે તમને 0.0015 અને પ્રતિશતમાં તમને મળશે 0.15% પ્લસ ઓર માઇનસ. તો વિદ્યાર્થીઓ, તમે આ ક્લિપમાં એવું શીખ્યા કે ત્રુટિઓના પ્રકારો કેવા હોય છે, ત્રુટિઓને કેવી રીતે દૂર કરી શકાય છે. હવે પછીની ક્લિપમાં આપણે સૂત્રોના આધારે ત્રુટિઓ જે છે એમાં ભૂલો કેવી રીતે થતી હોય છે, ત્રુટિઓની ગણતરી કેવી રીતે કરાય છે તેની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.